વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં આવેલી જાન રાજપીપળા પહોંચે એ પહેલા વરકન્યા સહિત 45 જાનૈયા અધવચ્ચે જ ઉલટી કરવા લાગ્યા અને જાન ઘરને બદલે હોસ્પિટલ પહોંચી। જાનૈયાઓને હલવો ભારે પડ્યો। ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે। ઠેર ઠેર શરણાઈઓને ઢોલ વાગી રહ્યા છે। તો ત્યારે રાજપીપળાની એક જાન ઘરને બદલે સીધી જ હોસ્પિટલ પહોંચી। વાત જાણે એમ છે કે રાજપીપળાથી જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચી કન્યા પક્ષે હોંશે હોંશે જાનનું સ્વાગત કર્યું। એમાં વેલકમ ડ્રિંકની સાથે મિલ્કશેક પણ આપવામાં આવ્યો। આખો દિવસ ખુશીમાં પસાર કરી જાન નવવધુને લઈને રાજપીપળા જવા નીકળી। વરપક્ષના લોકો નવયુગલને આવકારવા થનગની રહ્યા હતા, પણ એ પહેલા જ નડિયાદ આસપાસ વરકન્યા સહિત 45 જાનૈયાને ફૂડ પોઈઝનિંગ સાથે પેટમાં અસહ્ય દુખાવો અને ઉલટી થવા લાગી। આ અંતર્ગત તે સ્થિતિ વણસતા તેઓ ઘરે પહોંચે એ પહેલા જ તેમને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા। તો બીજી તરફ કન્યા પક્ષના 5 લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા। પ્રાથમિક માહિતી મુજબ જાનૈયાઓને ગાજરનો હલવો ભારે પડ્યો છે।